નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 એપ્રિલ 2024। જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ભુજ નગરપાલિકાની પાણી સમસ્યા એક મહિલા માટે મૃત્યુનું કારણ બન્યું। 12 પાડોશીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ભુજમાં છેલ્લા 15 દિવસથી વિકરાળ બનેલી જળ સમસ્યા કેટલી ગંભીર હશે કે કોલોનીમાં માંડ મંગાવેલું પાણીનું ટેન્કર મહિલા માટે મોતનું કારણ બન્યું હતું। શહેરના ન્યૂ લોટસ કોલોનીમાં લોન્ડ્રીનું કામ કરતા 50 વર્ષીય જમનાબેન માંગીલાલ બસીરા નામના પરપ્રાંતીય મહિલાને ટેન્કરમાંથી પાડોશીઓ પેયજળ નહીં આપતા બાદમાં મેણા ટોળા મારતા આખરે ગળે ફાંસો ખાઈ મોતને વાલું કર્યું હોવાથી પાણી જાણે મોતનું કારણ બનતા પોલીસે તપાસ આદરી છે। શહેરની પાણી સમસ્યા હિંસક બની હોવાના બનાવ અંગે ગઈકાલે જ ફોજદારી નોંધાઈ હતી। ત્યારે પાણીની કટોકટીને લઈને ન્યૂ લોટસ કોલોનીમાં ટેન્કર મંગાવાયા બાદ પાડોશીઓની કથિત પજવણીને લઈને 50 વર્ષીય આધેડ મહિલા જમનાબેન માંગીલાલ બસીરાએ ગત તારીખ 13/4ના ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યાની ફરિયાદ મૃતકના પુત્રીએ 12 પાડોશીઓ વિરુદ્ધ નામજોગ ગઈકાલે નોંધાવી છે। મૃતકે હિન્દીમાં લખેલી સુસાઇડ નોટ પણ પોલીસને અપાઈ છે। આ બનાવ ભલે આપઘાતનો છે, પરંતુ એની પાછળના કારણમાં ભુજમાં પાણીની ગંભીર કટોકટી પરોક્ષ જવાબદાર છે। એકાદ પખવાડિયાથી પાણી માટે ભુજવાસીઓએ સંઘર્ષ કરવો પડી રહ્યો છે। પાણી મુદ્દે મહિલાએ આત્મહત્યા કરી હોય એવી ઘટના અભૂતપૂર્વ છે। આ બનાવ અંગે મૃતક જમનાબેનના પુત્રી છાયા રવિ બારિયા રહે ગાંધીધામે બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પિતાનું 14 વર્ષ પહેલા અકસ્માતમાં મોત થયું હતું અને માતા જમનાબેન ભુજમાં ન્યૂ લોટસ કોલોનીમાં એકલા રહેતા અને લોન્ડ્રીનું કામકાજ કરતા હતા। 10 દિવસ પહેલા ફરિયાદીને મૃતક માતાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે શહેરમાં પાણીની સમસ્યા હોવાથી ટેન્કરથી પાણી આપે છે, પરંતુ પાડોશીઓ પાણી ભરી લે છે અને તેમને પાણી ભરવા દેતા નથી અને મને એકલી જોઈ ગાળો આપે છે। આથી ફરિયાદી પુત્રીએ માતાને શાંત રહેવાની સલાહ આપી થોડા દિવસમાં આવી જશે તેવું આશ્વાસન આપ્યું હતું। બાદમાં તારીખ 12/4ના ફરી ફરિયાદીને માતાનો ફોન આવ્યો હતો અને પાડોશીઓ ઝપાઝપી કરી બીભત્સ ગાળો આપતા હોવાનું રડતા રડતા જણાવ્યું હતું। આ બાદ બીજા દિવસે જમનાબેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની કરુણ ઘટના સામે આવી હતી। જમનાબેન હિન્દી ભાષામાં સ્યુસાઇડ નોટ લખી હતી, જેમાં આરોપીઓના નામ અને વિગતો લખી છે। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।